ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોના પુસ્તક જાહેર કરાયા બાદ શિક્ષણ પ્રધાન ગાંધીનગરની સરકારી શાળામાં પહોંચ્યા હતા, જે શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ બાળકો સાથે ગીતા જ્ઞાન અંગે ચર્ચા કરી। સાથે સાથે ગીતા જયંતિના દિવસે બાળકોએ પણ પુસ્તક વાંચવા ઉત્સુકતા બતાવી હતી। ગીતા એ જીવનનો સાર છે અને હવે આ જીવનનો સાર એ બાળકો પણ સ્કૂલમાંથી જ શીખી શકશે। આજે પુસ્તકનું લોન્ચિંગ થયું છે અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા હંમેશા આ પ્રકારની બાબતો સાથે જોડાયેલા છે। સત્તાવાર રીતે શાળાઓની અંદર આ પુસ્તક આવશે તેને એક સમય જશે, પરંતુ કેમ કે પોતે જ શિક્ષણ મંત્રી ગાંધીનગરમાં હતા અને જે નજીકની શાળા છે ત્યાં પહોંચ્યા છે અને બાળકોને ગીતા જ્ઞાન કેમ મહત્વનું છે અને ખાસ કરીને જે પુસ્તક બનાવવામાં આવી છે, આપ જુઓ કે બાળકો પણ ખૂબ જ રોચકતાથી આ પુસ્તકને જોઈ રહ્યા છે, કેમ કે ચિત્રોના માધ્યમથી નાના બાળકો છે 6 થી 8 ધોરણ માટેનો અભ્યાસ છે, ત્યારે ચિત્રોના માધ્યમથી યુધિષ્ઠિર કોણ હતું, ધૃતરાષ્ટ્ર કોણ હતા, શાંતનુ કોણ હતા, 18 શ્લોક, જે બાબતો કદાચ ઘણા સમય બાદ શીખવામાં મળતી હોય છે, જાણવા મળતી હોય છે, તે હવે ગુજરાતની અંદર જે બાળકો છે ધોરણ 6 થી શીખી શકશે। અને એક જે પહેલ છે, પહેલ તો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, પણ પ્રફુલ્લભાઈ પોતે પણ અહીં આવ્યા છે। પ્રફુલ્લભાઈ, હંમેશા આ પ્રકારના કોઝમાં મેં જોયું છે કે આપ જાતે ઇનિશિયેટિવ લેતા હોવ છો। બાળકો માટે પુસ્તકો તો લોન્ચ થઈ ગઈ છે, હવે રુચિ બાળકોને આવે એની માટે શું પ્રયત્ન છે તે કરવામાં આવશે? આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન નીચે શિક્ષણમાં આજે ખૂબ સરસ રીતે કામગીરી થઈ રહી છે, ત્યારે માણસ મૂલ્યનિષ્ઠ જીવન ધ્યેયનિષ્ઠ બને એ હેતુ છે આજે ગીતાના વેલ્યુઝ સાથેના એક ચિત્ર સાથેની બુક્સ બનાવવામાં આવી છે। આમાં એકદમ ઇઝી, કોઈ સંસ્કૃતના પંડિત કે સંસ્કૃતના શિક્ષક હોય એ જ ભણાવી શકે એવું નથી। સાયન્સનો સ્ટુડન્ટ, મેથ્સના સ્ટુડન્ટ, ફિઝિક્સ કે બાયોલોજી, દરેક સ્ટુડન્ટ કે ટીચર આ ભણાવી શકશે, કારણ કે એકદમ સિમ્પલ ભાષાની અંદર અમારા વિભાગના તજજ્ઞ અધિકારીઓ દ્વારા આનું સિલેબસ તૈયાર કરવામાં આવ્યું છે। આજે 6 થી 8 એટલે 6, 7 ને 8 3 ધોરણ માટે વિભાગ 1 એટલે કે ભાગ 1 નું લોન્ચ કરવામાં આવ્યું છે અને આવનારા સમયમાં 9, 10 અને 11, 12 એ રીતે 3 ભાગની વિભાગની અંદર આખી ગીતા 6થા ધોરણથી 12મા ધોરણ સુધીમાં વિદ્યાર્થી પ્રાથમિક બેઝ પર સત્યતા, મૂલ્યનિષ્ઠતા, જીવન પદ્ધતિ, ધર્મ સાથે અધર્મ, સત્ય અસત્ય, આ બધા જ મુખ્ય જે સિદ્ધાંતો છે એ ગીતાના આ 3 ભાગની અંદર આવી જશે। અને જુઓ કે બાળકો પાસે, કેમ કે અત્યારે જે બુક્સ છે તે એક લિમિટેડ બુક્સ છે, પરંતુ બાળકોને આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ પાસેથી બી વાત કરીએ। શું નામ છે તમારું? મારું નામ દંતાણી જાનકી મોતીબાઈ છે। અચ્છા જાનકીબેન, આ બુક ગમે છે? હા। આમાં શું કોઈ એકાદ કેરેક્ટર યાદ છે કે આ તમે વાંચ્યું હતું, સાંભળ્યું હતું, એવું કંઈ છે આની અંદર? હા, આમાં શ્રી રામકૃષ્ણ વિશે અમે જાણ્યું હતું, થોડું વાંચ્યું બી હતું। ઓકે, કયો સબ્જેક્ટ બિલકુલ નથી ગમતો? બોરિંગ સબ્જેક્ટ કયો લાગે છે? એવો પણ એક બી સબ્જેક્ટ નહીં। હા, તો હવે આ નવી બુક આવી છે અભ્યાસક્રમમાં, હવે આ બી ભણવી પડશે, તો મજા આવશે? હા, મજા આવશે। હા। કયું કેરેક્ટર છે સૌથી વધારે ગમે છે આની અંદર તમને? શ્રી કૃષ્ણની અંતિમ દીક્ષા। અંતિમ દીક્ષા શું છે? અંતિમ દીક્ષા એ છે કે જ્યારે પંડિત પાંડવો જ્યારે યજ્ઞ કરતા હતા, પછી એમાં શ્રી કૃષ્ણ ભગવાન છે ગાયો ચાળવા જતા હતા, એવા બધા વિભાગ છે અલગ અલગ। બિલકુલ, તો જુઓ કે ચિત્રો અને ચિત્રોની સાથે જે જ્ઞાન છે, આ લગભગ 8મા ધોરણમાં છો? હા, 8મા ધોરણની વિદ્યાર્થીની છે જે આ જોઈ રહી છે। આ બુક ગમે છે? હા। આમ ભણવાનું ગમે છે? હા। તો આ બુક અભ્યાસક્રમમાં છે, હવે ફરીથી આની માટે પણ ભણવું પડશે, ભણશો? હા। અચ્છા, અર્જુન, રામ, કૃષ્ણ શું સાંભળ્યું છે? અર્જુન, કૃષ્ણ કંઈક હતું આવું આપણી સંસ્કૃતિમાં? કંઈક હતું? હા। શું હતું, શું સાંભળ્યું છે? અર્જુનને તીર પોતાના ગુરુએ શીખવાડ્યું હતું। ગુરુએ અર્જુન બધા શિક્ષકો ઓલાયન તો એ પાંડવોને એને પેડ પર કશું નહોતું દેખાયું, ખાલી અર્જુનને પેડ પર
તીર લાગ્યું હતું. બિલકુલ કઈ રીતે ધનુષધારી અર્જુન બન્યા નાના બાળકો છે અને બાળકોના કેમ કે આ વાતો હંમેશા ઘરમાં થતી હોય છે. જ્યારે એ વાતો ઘરમાં થતી હોય છે ને એ અભ્યાસમાં પણ આવી છે ત્યારે આપ જોઈ શકો છો કે બાળકોમાં કેટલી રુચિ હશે હજુ અભ્યાસક્રમમાં આવી છે. પહોંચતા પહોંચતા એક સમય લાગશે આ સેમિસ્ટરની અંદર. આ છે શું નામ છે આપનું? મારું નામ ભરવા રાહુલ રઘુભાઈ છે. અચ્છા રાહુલભાઈ, ગીતા વિશે મહાભારત વિશે કંઈ સાંભળ્યું છે? હા, શું સાંભળ્યું છે? કે જ્યારે 5 પાંડવો હતા ત્યારે તે તેમના ગુરુદેવ સામે હતા અને તે લડવા જતા હતા ત્યારે તેમના ગુરુદેવ સામે હતા અને એ આ બાજુ હતા ત્યારે તેમના મનમાં વિચાર આવ્યો કે આ મારા ગુરુદેવ છે, તેમને આપણે ના મારી શકાય. આ એ વાત કરી રહ્યા છે કે જ્યારે કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું હતું અને ત્યાંથી ગીતા જ્ઞાનની શરૂઆત થઈ હતી. આ જો આ એક જે કહી શકાય કે જે ઝલક સંસ્કૃતિની ઝલક એ જોવા મળતી હોય છે કે તમામના ઘરમાં ગીતા વંચાતી હોય છે, સાંભળવામાં આવતી હોય છે, આપણા જે વેદ છે તે વંચાતા હોય છે અને તમામનું બાળકોના જીવનમાં તમામના જીવનમાં એક મહત્વ હોય છે. આ જે એક પ્રયાસ છે એક પ્રયાસ ખૂબ મહત્વપૂર્ણ એટલે પણ બની રહેશે કેમ કે જે વાત ઘરમાં સાંભળતા હોઈએ છે એ વાત હવે શિક્ષણમાં પણ આવશે. પ્રફુલભાઈ આપને પૂછવાનો પ્રયાસ કરીશ. આ તમામ બાળકોને આપણે રેન્ડમલી વાત કરી, રેન્ડમલી પૂછ્યું, પણ કદાચ થોડીક વાત એમના ધ્યાનમાં છે તો જ્યારે આ પુસ્તક તરીકે જ્યારે ભણવામાં આવશે કેટલું મહત્વપૂર્ણ બાળકો માટે બની રહેશે? એક તો રાષ્ટ્રના નિર્માણની અંદર એક ડૉક્ટર બને, એન્જિનિયર બને, લોયર બને કે પોલિટિશિયન બને કે ટીચર બને કે પત્રકાર બને, પરંતુ એનામાં મૂળ તત્વ સત્ય અને એક પ્રેમ, સદભાવના, કરુણા, બીજાના પ્રત્યેની લાગણી, આ બે જ છે. એમણે કહ્યું કે હમણાં કે સામે લડવું કે ન, પણ અસત્ય સામે હંમેશના માટે લડવું જોઈએ અને દરેક સત્ય માટે હંમેશના માટે જીવવું જોઈએ. આ ગીતા શીખવાડે છે અને હું આશા રાખું છું કે એક બાળક, તમામ સમાજ, જ્ઞાતિ, સમુદાય પ્રત્યેકના દિલની અંદર રામ વસી રહ્યો છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. પ્રત્યેક વ્યક્તિ મહાન છે. પ્રત્યેક માનવ સમુદાયને નમન કરવાનું છે એ ગીતા શીખવાડશે. મને સદભાવના, સમરસતા એ ગીતા શીખવાડશે. ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કહી રહ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારત, એ આ શ્રેષ્ઠ ભારત થશે કારણ કે દરેક માનવ સમુદાય એ આપણા પારિવારિક જનો છે અને સત્ય માટે આપણે જીવવું જોઈએ. ધન્યવાદ વાત કરવા માટે. તો એક જે મૂલ્યોનું સિંચન છે, મૂલ્યોનું સિંચન ચોક્કસ આ જે પાઠ્યપુસ્તકના માધ્યમથી થશે. એક ઝલક છે એ આપણે અત્યારે આ એક સ્કૂલમાં, શાળામાં બાળકોની વચ્ચે જોયું છે. હાલાકી હજુ જે પુસ્તક છે તેને બાળકો સુધી પહોંચવામાં વાર લાગશે, પરંતુ ચોક્કસ આ નાના બાળકો જે રીતે વાત કરે છે તેના પરથી લાગી રહ્યું છે કે આગામી સમયમાં આ પુસ્તકનું વાંચન અભ્યાસક્રમ માટે એક બોરિંગ નહીં પરંતુ ખૂબ એક રોચક, ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે તે બની રહેશે. કેમેરામેન નવ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.